વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ ઓખા ખાતે ભવ્ય પદયાત્રા યોજાઈ। યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે ઓખા બેટ દ્વારકા ખાતે એક વિશેષ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં દ્વારકાના મામલતદાર સાહેબ, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર, ઓખા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ, પ્રશાસનના અધિકારી કર્મચારીની તેમજ ભાજપના હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય પદયાત્રા ઓખા બ્રિજથી શરૂ થઈને ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ સુધી યોજાઈ હતી। પદયાત્રાના સમાપન સમયે ઉપસ્થિત તમામ લોકોએ દેશભક્તિના રંગે રંગાઈને વંદે માતરમના ગગનભેદી નારા લગાવ્યા હતા અને રાષ્ટ્રીય ભાવના સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર હોથીભા સુમણિયા, ઓખા। જય દ્વારકાધીશ, વંદે માતરમ। આજ રોજ જિલ્લા પ્રશાસન દ્વારા અને અમારા દ્વારકાના મામલતદાર શ્રી સાહેબ તથા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તમામ સદસ્યશ્રીઓ તથા વ્યાપારી મંડળના ભાઈઓ દ્વારા આજ એક પથિક પદયાત્રાનું જે આપણે આયોજન કરવામાં આવ્યું છે ઓખા ખાતે, એનું એક સુંદર રેલી આજે સુદર્શન બ્રિજ ઉપર લઈ જવામાં આવી। આજ રોજનો આ જે મુખ્ય હેતુ છે, આપ સૌ દેશવાસીઓ જાણો છો કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીના શાસનના 12 વર્ષ પૂરા થયા છે, એના અનુસંધાને કરવામાં આવી છે। આ માત્ર એક નરેન્દ્રભાઈ માટેની યાત્રા નથી, આ આપણા ભારત વર્ષ માટેની યાત્રા છે કે જેને લોકો જાણે છે કે 12 વર્ષની અંદર શું વિકાસના કામો થયા અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દેશ અત્યારના કયા પ્રગતિના પંથે જઈ રહ્યો છે। આપણા ભારત માતાનો જે આપણો વૈભવ છે એ પરમ શિખાએ પહોંચી રહ્યો છે। એવા સમયે સૌ આપણે પ્રજાજનો આજે પ્રાર્થના કરીએ કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, એવું સબ લોકો અને વેપારીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી। અને આપ જાણો છો કે એક 12 વર્ષની અંદર જે કંઈ અત્યારના દેશના વિકાસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પણ જે આપણી ભારત વર્ષની જે છાબી છે એ ખૂબ ઉજળી બની છે, ખૂબ વિદેશ નીતિ આપણી સારી રહી છે। અને અત્યારના જે યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર આપણા ભારત વર્ષની અંદર જરા પણ કોઈ પણ જાતની પ્રજાજનો નથી ગેસની તકલીફ કે નથી કોઈ ડીઝલ પેટ્રોલની તકલીફ રહી, એવા સમયમાં નરેન્દ્રભાઈ દેશને સાચવી લીધો છે। ઓખા નગરપાલિકા દ્વારા પણ ખૂબ સારા વિકાસના કાર્યક્રમો થઈ રહ્યા છે અને જિલ્લા પ્રશાસન દ્વારા પણ દેવભૂમિ જિલ્લાને ખૂબ આગળ આજે ટુરિઝમની અંદર લઈ જવામાં આવ્યા છે અને ખૂબ સારા પ્રયત્નો જિલ્લા પ્રશાસન દ્વારા કર્યા છે। તો અમે આભારી છીએ, જિલ્લા પ્રશાસનનો આભારીનો, મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ તથા નગરપાલિકાના સૌ હોદ્દેદારશ્રીઓનો। વંદે માતરમ।